મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરી છે કે મા બાપ છે એની હયાતી બાદ કે હયાતી પહેલા પોતાના બાળકનું ક્યારે ખરાબ ઈચ્છી શકે? તો જવાબ આવશે નહીં। આજે એના વિશે એક વાત કરીએ। એક બાપ હોય છે જેને કેન્સરની ગંભીર બીમારી હોય છે અને એના દીકરાને જણાવતા નથી અને એનો દીકરો ભણવામાં ખૂબ હોશિયાર હોય છે, પણ એની આળસ છે કે એ નોકરી પણ નથી કરતો, નથી ધંધે જતો કે નથી કોઈ પણ પ્રકારનું વર્ક કરી અને પોતે કામ લે પોતાનું, અને ઘરે બેસીને આખો ટીવી અને મોબાઈલ જોવે અને બેઠો બેઠો સૂતો ખાધા ખાત કરે। એના બાપને એમ થયું કે આજે તો હું છું, આ દીકરાની પરવરિશ કરી લઈશ કે, પણ પછી કાલ સવારે હું નહીં હોય ત્યારે શું થશે? એક તો મને કેન્સરની ગંભીર બીમારી છે, નથી આનું કોઈ લાલન પાલન બીજું કરે એમ હોય। એટલે ઈ બાપ છે ને કઠોર શબ્દમાં કહે છે કે તું તો નાલાયક છો, તું તો નિકમ્મો છો, તારાથી કાંઈ ન થાય, ભણાવ્યો એ મારા પૈસા વ્યર્થ ગયા, તને ભણાવ્યો ન હોત ને તો સારું હોત, મારા બધા પૈસા ત્યાં ડુબાડી દીધા, કઈ કરતો નથી, આખો દી ટીવી મોબાઈલ જો અને ખાવું પીવું, બસ ઈ સિવાય તું કઈ કરી નથી શકતો। એટલે છોકરાને દુઃખ લાગે છે ત્યારથી કહે છે હવે મારે તમારા ઘરે જ નથી આવું, જયારે હું કઈક બનીશ ને ત્યારે જ તમારા ઘરે આવીશ। એવું દીકરો બાપને કહીને નીકળી જાય છે। બાપ જાણતો હોય છે જયારે દીકરો પાછો ફરશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોય। બને છે એવું કે 4 વર્ષ પછી દીકરો સારામાં સારી કંપનીમાં મોટા હોદ્દે ચડી જાય છે અને પોતાના બાપ પાસે જઈને કહે છે, અને જયારે મા પાસે પહોંચે છે ત્યારે કહે છે પિતાજી ક્યાં છે, મમ્મી ક્યાં? તો કે તારા પપ્પા બેટા જયારે તું વયો ગયો ને ઘર છોડીને એના 1.5 વર્ષ પછી જ ઓફ થઈ ગયા હતા। તો જયારે દીકરાને આઘાત લાગે છે અને રૂમમાં જાય છે અને એના માં છે એની માતા એને ચિઠ્ઠી આપે છે કે અલે બેટા તારા પિતાએ તારા માટે લખેલી છે આ ચિઠ્ઠી, જરાક તું વાંચી કે। અને ત્યારે એમાં ચિઠ્ઠીમાં એવું લખેલું હોય છે કે પિતા કહે છે કે કદાચ મેં તારું ભરણ પોષણ કરી લીધું હોત ને તો તારું આજ સુધીનું કરી શકત, પણ આગળ તારું કોઈ ભવિષ્ય નહોતું, એટલે મારે કઠોર શબ્દમાં કહેવું પડ્યું હતું દીકરા મને માફ કરજે કે છેલ્લી ઘડીએ પણ મેં તારું મોઢું ન જોઈને નથી તું મારું મોઢું જોઈ શક્યો, એ બદલ હું દિલથી દુઃખ વ્યક્ત કરું છું, પણ તારું ભવિષ્ય સુધારવા માટે મારે કઠોર બનવું પડ્યું હતું। એટલે કે જ્યારે મા બાપ આપણને જીવતા હોય ત્યારે આપણું ખરાબ નથી કરતા અને મર્યા પછી તો બિલકુલ નથી કરતા। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।